कोई ने समने मधात ना पोर पामी हविरा जर्मन जर्मन पोकन तरफ पर मेघपन बरसता हविरा आज मेघली रात पर नामे होय कोई ने समय न हविरा आवा समय दरबार में राजमाता ने याद करना कारण શું હોય વિરા अरे मता का मोमारे ने मारा महाराज ने पड़ा ઘણી ખમાઈ વિરા આ તમને જાજી ખમાયું હોય અરે મારા નાથ આજ ઘણા વર્ષોથી પણી આવી ક્યારે તમારા મુખ ઉદાસ નથી જ્યો નાથ આ સવારના સૂર્યનારાયણ ઉગતાની સાથે આજના ઘર ચર્ચામાં ગયા હતા નાથ નગર ચર્ચામાંથી પરત આવતા જ તમારા મુખ કેમ ઉદાસ જણાય છે સ્વામી પણ કદાચ आज અમારો કોઈ ગુનો હોય અપરાધ હોય તો આજ સજા કરો ધણી પણ આજ અર્ધા આંગણાને જોઈને ઓળો ફરી નવો નાથ તો લાવ મારા સ્વામીના શરણમાં લાખ લાખ વંદન કરો આજના મંદિર જાવ બની હકે આજના હૈયાના બોજને હળવા કરું કિયા જે સતી રે આવીને રાયના ચરણે નમે
યાદે અનના ભંડાર રાજમાં અકોટ રે ભર્યા નથી પોકરાણ ગટલા વારા આજ ખાવો રે પીવું રે સચી મન ગમતું નથી કે કરી દિયો સાધુ સંતોન દાન અનના ભંડાર રાજમાં અકોટ રે ભર્યા યા જય દીવા કરતા રે મરવું પ્યારું રે લાગે યાદે જીવવા કરતા રે મોતિયા જવાલું રે લાગે બોલો મારવાજી આનો યવતા હર જીવા કરતા રે મરવું વાલું રે લાગે કે મોત કરે કાયર પણ કેવાય કરે 84 ના ફેરા હર મારે પડે યા દે આપની નયત આપને મિનલા બોલે યાદે ભોળુડી રયત નાથ યાદ મેલા રે બોલે માદિયાના સુગન નોલે કો કોઈ પોકરાન ગટની પરદા સતી મન મિનલા બોલે મેળા સહન કરો મારના આપણી રયત રાજવી મેળા રે બોલે હરે સદી પોકરમ ઘરની પરદા ડગલે ને પગલે મેણા બોલે છે કેજમલ વાંજિયો કહેવાય વાંજિયાના કોઈ સુગન લેતું નથી સદી સ્વામી આજ આપ કોસ વામડી જતા ખેડૂત પાછા વળી જાય ના આટલા તેરવા દરબારીઓ પણ પાછા વળતા હોય આપણે રિયા આજ આપણો ધન કે આપણા મુખ જો આપણે રાજી નથી પણ નાથ અરે તે દીકરાની સમાન હોય કદાચ રેતથી ભૂલ થાને માફ કરો કે રાજવીનો ધર્મ કહેવાય સ્વામી આજ એટલે તો કહેવત ની માલી પર વારંવાર કહેવાય છે છોરું કચોરું થાય પણ કોઈ દિવસ માવતર કમાવતર ન થાય ના તમારા દરડાની વાતો તમારા રાણીને કઈ સંભળાવી તમારા મરડાના ભાર તો હળવા કર્યા નાથ પણ મારા મનની વેદના હું કોને કહું આજ માટે હું કહું ને તમે સાંભળો નાથ આજ હું કહું ને તમે સાંભળો જે તમારા દિલની વાત હોય આજ મને કઈ બતાવો સદી કે તમે સાંભળો કે તમે સાંભળો આજ મારા મનની વાતડી અમારા નાથ હા સદી હરખે આજે તમારા રાણીના કીધેલા બોલ સાંભળો નાથ તમે સાંભળો આજ મારા મનડાની વાતડી સાંભળો નાથ હા સદી દિલડાની વાતડી મારા મોડા કાળજાની વાતડી દિલડાની વાતડી મારા મોડા કાળજાની વાતડી તમે સાંભળો આજ મારા મનની વાતડી હનાથ અવિનાશા લક્ષ્મી જોગ માયા દેવી કરી સાંભળો નાથ અવિનાશા લક્ષ્મી ડાબી જમણી મારે આખડી
ભગવતીના તેજને પણ ઝાંખા કરે જોગમાયા જવ્યાથી તન તન દીકરી આંગણામાં રમતી હોય નાથ આજ આશા કો તો આપણા ઘરની આશા છે લક્ષ્મી તો સાક્ષાત આંગણામાં ઉતરી હોય નાથ અને કાળજાનો કટકો કહેવાય ને સગુણા આ ભગવતીના તેજને ઝાંખા કરે જોગમાયા જેવી તન તન દીકરી હોય છે તો શા માટે બાંધ્યા કહેવાય નાથ આજ શા માટે બાંધ્યા કહેવાય હરે તમારી કેવી વાત સત્ય છે કે લાસા લક્ષ્મી સગુણા જગદંબાને ઝાંખી પાડે એવી આપણે આંગણી દીકરી રમે છે હરે દીકરી તો એ પારકા ઘરની આશા કહેવાય આજે પાપો આવે કાલે ઉડી જાય હરે સદી દીકરીએ કોઈના રાજ રા નથી આપણા રહેવાના નથી સદી હરે સદી આપણે તો બાડો બગડો કે લોલો લંગડો એકાદો પુત્ર હોત તો હું જ્યાં પછી આ રાજ સડાવે નકર રાતને તાળા દેવાય એ માટે આપણે વાંજે કહેવાય સતી માટે મને કાશી વિશ્વનાથને શરણે જવાની રજા આપો કાશી વિશ્વનાથને શરણે જઈ તપ કરી પુત્રનું વરદાન મેળવી વેલાસર સાસો આવી આજ પુત્ર પ્રાપ્તિના ફળ દેવું ન દેવું એક વિધાતાની હાથની વાત કહેવાય કોઈ ના કીધેલા કવેનથી મંડા માઠા ન કરાય મારા નાથ આજ ભક્તિની વાતો સંતના મુખમાં સોવે બગડાની વાતો તો વૈરાગીના મુખમાં સોવે તમે જેવા રાજવીના મુખમાં નહીં પણ કદાચ આ કાયના કલ્યાણ ખાતર કાશી વિશ્વનાથના ચરણે જવાની ઈચ્છા હોય તો મારી કોઈ નથી પણ નાથ આ રજવાડામાં રમતા પાપા પગની ભરતા બેનવા શુભનો મલાક થી આશીષ બેન બન હાથ પડા કરી ત્યારબાદ રાજી ખુશી વંજજો મારા નાથ રાજી ખુશી વંજજો હરે સતી જેવી તમારી આજ્ઞા અરે પ્રધાનજી કહો મહારાજ રાજમાં ગોરદેવને બોલાવો ભલે મહારાજ સાર જેવી તમારી આજ્ઞા